નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે દગડ ગામમાં આવ્યા હતા, જ્યાં ખેડૂત ભાઈએ પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ કૃષિ મોલની લઈ ગઈ હતી। તો આપણે એક ખેડૂત ભાઈને જણાવશું કે અવાર કેવી માંડવી થઈને સારામાં સારું તેનાથી શું રિઝલ્ટ મળે, જેથી આપણે આવતા સમયમાં સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો શું છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ મળે, અને આપણે ગેરુ અને રાતળથી જો આપણે પરેશાન હોય ને ગેરુ રાતળ કેવી રીતે ઓછો આવે તેનો આપણે થોડી ઘણી માહિતી લઈએ। તો તમારું નામ જણાવશો? તમારું નામ? ગુલશન છે। ગુલશન છે। તો તમારું ગામ દગડ ને મોબાઈલ નંબર બોલો તો ભાઈ। 99 32 15 504। તો તમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું? હા। તો આપણે આ ડિનોક્સ અને ડિફર અને બોન્ટેટ કેટલી વખત મારવામાં આવ્યું? 3 વખત। તો ડિફર અને બોન્ટેટ 3 વખત મારવામાં આવ્યું ને સારામાં સારું રિઝલ્ટ છે। અને ગેરુ ને રાતળ નતા આવ્યા ને વાર ને કેટલા મહિનાની મગફળી છે? 4 મહિના ને 10 દિવસની મગફળી છે। તો તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ કે 4 મહિના ને 10 દિવસની મગફળી થઈ છે, તોય પણ ગેરુ અને રાતળનો ઓછા દેખાય છે અને સારામાં સારું રિઝલ્ટ છે। બોન્ટેડનું કામ એ છે કે આપણે જે દાણા હોય છે એ ભરાવદાર છે। તમે જોઈ શકો છો કે બધા જ દાણા ભરાવદાર છે। તો બધા જ જે દાણા હોય છે ભરાવદાર છે। ને આપણે ડિફર છાંટવાથી રાતળ અને ગેરુ પણ ઓછા આવ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ છે। તમે પણ જોઈ શકો છો મગફળી આવું સોના જેવી મગફળી છે અને તમે રિઝલ્ટ જોઈ શકો છો કે તમારી સામે જ છે। અને આ મગફળી આપણે બધી જ મગફળી આપણે આવું કરવી હોય તો ડિફર અને બોન્ટેડ મારો, જેથી સારામાં સારું રિઝલ્ટ આવે। અને આપણે પણ ગેરુ અને રાતળથી પરેશાન હોય છે, જે 3 થી 3.5 મહિનામાં ગેરુ અને રાતળ આવવાથી આપણે પણ મગફળી બગડી જતી હોય, જેથી ઉત્પાદનમાં ઓછો ખર્ચ મળે અને મગફળીમાં ઉતારામાં ઘણો ફરક પડે અને ઉતારો પણ ન બેસે। તો ઉતારો બેસાડવો હોય તો આપણે બોન્ટેડ મારો, જેથી સારામાં સારું રિઝલ્ટ છે। જે આવનારા સમયમાં આપણે કોઈ દિવસ આવા રિઝલ્ટ નથી જોયા જે બોન્ટેડના અને ડિફરના રિઝલ્ટ છે। આવનારા સમયમાં આપણે કોઈ દિવસ આવા રિઝલ્ટ નથી જોયા ને અવાર આપણે બધે જ આવા રિઝલ્ટ જોયા, તો આપણે પણ જોતા રહી ગયા કે બોન્ટેડ અને ડિફરના એટલા મોટા રિઝલ્ટ છે। તો અત્યારે કૃષિ મોલમાં જો તમારે પણ જોડાવવું હોય નવી સિઝનમાંથી, શાળુ સિઝનમાંથી અને નવા પાકથી ઓલ્ડ ટ્રીટમેન્ટ તમારે કૃષિ મોલની લેવું હોય તો કૃષિ મોલમાંથી કૃષિ મોલના નંબર છે 93 134 80 8 12। તેમાં તમે અત્યારે જોડાવો અને શાળુ સિઝનની આખી ટ્રીટમેન્ટ કૃષિ મોલની લો, જેથી સારામાં સારું તમને પણ ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન મળે। પહેલાં ફિલ્ડ વર્કનો આપણો માણસ આવે અને ત્યારબાદ તમને જે પાકમાં જે રોગ હોય તે તમને કહે અને એ જ પ્રમાણે દવા લખે, જેથી ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન થાય। અને તમારે અત્યારે પ્લોટિંગની વેરાયટી લેવી, ઘઉં, ચણા, ધાણા, જીરું એ બધી જ ચણાની અને બધા જ પ્રકારના પ્લોટિંગની વેરાયટી આવી ગઈ છે। અત્યારે તમારે શાળુ સિઝન માટે લેવી હોય તો અત્યારે કૃષિ મોલમાં ફોન કરો અને અત્યારે બધી પ્લોટિંગની વેરાયટી આવી ગઈ છે। જે ભાઈઓને પ્લોટિંગની વેરાયટી લેવી હોય તે પણ આવી ગઈ છે। તો અત્યારે જ કૃષિ મોલમાં તમારો સંપર્ક કરો। કૃષિ મોલના નંબર છે 93 134 80 8 12, 93 134 80 8 12। અત્યારે બધા પ્રકારની પ્લોટિંગની વેરાયટી આવી ગઈ છે, ખાતરો આવી ગયા છે, તો અત્યારે તમારે સંપર્ક કરો। અને અત્યારે તમારે જો શાળુ સિઝનમાં બધી જ ફિલ્ડ પહેલેથી છેલ્લે સુધીની ટ્રીટમેન્ટ કરાવવી તો કૃષિ મોલનો સંપર્ક કરો અને અત્યારે તમારા નામ નંબર નોંધાવી દો। ખૂબ ખૂબ આભાર।